સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ 2025ની મિત્રો જાહેરાત કરેલ હતી, જે અંતર્ગત મિત્રો ગુજરાત રાજ્યના 6 જિલ્લાના 40થી પણ વધુ તાલુકાઓને મિત્રો અને તેની અંદર સમાવેશ થયેલા વિવિધ ગામોને મિત્રો આ પેકેજ હેઠળ સહાય એટલે કે વળતર મિત્રો ચૂકવવામાં આવશે। તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે કયા મિત્રો જિલ્લાના કયા તાલુકાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, તેમજ ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવી। તો મિત્રો સૌપ્રથમ ઓનલાઈન અરજી મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 16 સપ્ટેમ્બર 2025 છે, પરંતુ હાલમાં મિત્રો ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવામાં તકલીફ પડતી હોય કદાચ સરકાર દ્વારા મિત્રો આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે। સહાયની વાત કરીએ તો બિનપિયત પાકનું જો વાવેતર હોય તો મિત્રો 8,500 વત્તા 2500 કુલ મિત્રો 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય ચૂકવવામાં આવશે અને મહત્તમ મિત્રો તમને આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। પિયત વિસ્તારની વાત કરીએ એટલે કે પિયત જો તમારે પાકનું વાવેતર કરેલું હોય તો તેના માટે મિત્રો તમને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે અને તે પણ તમને મિત્રો મહત્તમ 2 હેક્ટરની અંદર મળવાપાત્ર થશે। જ્યારે મિત્રો તમારે બહુ વર્ષાયુ બાગાયતી પાકોનું વાવેતર કરેલું હોય તો તેની અંદર મિત્રો તમને 22,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય મળશે અને મહત્તમ મિત્રો તમને 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે। હવે જો કોઈ ખેડૂત મિત્રને ઓછી જમીન હોય તો તેવા ખેડૂત મિત્રોને પણ ઓછામાં ઓછા મિત્રો 3,500 રૂપિયા સહાય મળવાપાત્ર થશે। એટલે કે કોઈ ખેડૂત મિત્રને ઓછું નુકસાન થયેલ હોય અથવા તો જમીનનો વિસ્તાર ઓછો હોય તો તે ખેડૂત મિત્રોને પણ 3,500 રૂપિયા મિત્રો ઓછામાં ઓછી સહાય દરેક ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે। કયા કયા જિલ્લાને લાભ મળશે તો સૌપ્રથમ મિત્રો ભાવનગર જિલ્લો। ભાવનગર જિલ્લાના 4 તાલુકા છે, મહુવા, સિહોર, ઉમરાળા અને મિત્રો કોકા। તો આ 4 ગામોના મિત્રો તમામ ગામોને આ યોજના આ પેકેજ હેઠળ મિત્રો સહાય મળવાપાત્ર થશે। બીજો મિત્રો અમરેલી જિલ્લો છે। અમરેલી જિલ્લાના કયા કયા તાલુકા છે તો અમરેલી, કુકાવાવ, વડિયા, ખાંભા, જાફરાબાદ, ધારી, બગસરા, રાજુલા, બાબરા, લાઠી, લીલિયા, સાવરકુંડલા અને મિત્રો બગસરા। તો અમરેલી જિલ્લાના કુલ મિત્રો આટલા તાલુકા છે કે જેને આ પેકેજ હેઠળ મિત્રો વળતર મળવાપાત્ર થશે। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકો, રાજકોટ શહેર દક્ષિણ, રાજકોટ શહેર પૂર્વ, રાજકોટ શહેર પશ્ચિમ, લોધિકા, કોટડા સાંગણી, ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને મિત્રો ઉપલેટા। તો રાજકોટ જિલ્લાના કુલ મિત્રો આટલા તાલુકાને સહાય મળવાપાત્ર થશે। જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર ધ્રોળ તાલુકો, જામજોધપુર, જામનગર સિટી, જામનગર ગ્રામ્ય, જોડિયા તાલુકો, કાલાવાડ અને મિત્રો લાલપુર। તો જામનગર જિલ્લાના મિત્રો કુલ આટલા તાલુકાને આ પેકેજ હેઠળ વળતર મળવાપાત્ર રહેશે। જ્યારે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલા તાલુકો, થાનગઢ, લખતર, દસાડા, સાયલા, તાંગધ્રા અને મિત્રો વઢવાણ તાલુકો। તો સુરેન્દ્રનગર જિલ્લાના મિત્રો આટલા તાલુકાને આ પેકેજ હેઠળ સહાય મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો એક છોટાઉદેપુર જિલ્લાને પણ સહાય મળવાપાત્ર થશે। ઓનલાઈન અરજી મિત્રો તમારે ડિજિટલ પોર્ટલ પર કરવાની રહેશે, જે મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત કરાવવાની રહેશે। ઓનલાઈન અરજી મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત જ કરાવવાની રહેશે, તમે મિત્રો જાતે ઓનલાઈન અરજી કરી નહીં શકો। હવે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા કાગળો જરૂર પડશે તો સૌપ્રથમ જેના નામે અરજી કરવાની હોય તેનું આધાર કાર્ડ, જમીનના ઉતારા 8 અને 7 બારના, બેંક પાસબુકની ઝેરોક્સ, તલાટીનો મિત્રો દાખલો રજૂ કરવાનો રહેશે, ચાલુ સ્થિતિમાં હોય તેવો એક મોબાઈલ નંબર અને જો મિત્રો જમીનના ઉતારાની અંદર એકથી વધુ નામ હોય તો મિત્રો તમારે સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે। તો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે આટલા કાગળો રજૂ કરવાના રહેશે। તો મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે, જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તે તમારા ગામના વીસી મારફત મિત્રો ડિજિટલ પોર્ટલ યોજના પર ડિજિટલ પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા
સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.